આ બધા તૈયાર થઈ ગયા છે. હાલો ચંદુબા, હવે પેલા આપણે બોલો જય જગન્નાથ. આજે પાછળ ચકડું છે ને 10 ની નોટમાં. માણસો થોડાક ભૂલા પડી ગયા છે. જો હું તમને ગુફા દેખાડું. આમ બહુ મજા આવી છે અને બહુ પસ્તાણાય છે. અને જમવામાં પૂરી છે, ચેરો છે, મને નથી ભાવતો એટલે મેં નથી લીધો. પનીરની શાક છે, દાળ ભાત. ચકાવજો ઓજા ને લૂંટજો જાજા. બીજું તો હું, કારણ કે અમે આખો ચકાવશું નહીં, કઈ લૂંટશું નહીં. તો મિત્રો તો મસ્ત મજા નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. જો આ બધા તૈયાર થઈ ગયા છે. હાલો ચંદુબા, હવે પેલા આપણે હાલો તો પેલા અમારી બસ આવી ગઈ છે તો અમે પેલા પહોંચી બસે પછી તમને બતાવું કે અમે કઈ બાજુ ફરવા જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં બનાવી રહ્યો છો. ફાઇનલી હવે કૂતરાને બિસ્કિટ ખવડાવી નીકળી ગયા છે ફરવા માટે. અને અમારી સાથે ઘણા લોકો છે તો બધાનો બોલો જય જગન્નાથ. હાલો તો ફાઇનલી હવે કોણાક જાય છે ફરવા માટે. તો બતાવી તમને આગળનો નજારો. બન્યા રહો બ્લોગમાં. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે કોણાક સૂર્ય મંદિર પહોંચી ગયા છે. અને ભાઈ અહીંયા મસ્ત મજાનો નજારો છે, જુઓ તમે. ફૂલ ગર્દી છે અને આ આગળ મંદિર છે. બતાવું તમને નજારો. બનાવ્યો તમે બ્લોગમાં. તો અમે આવ્યા છીએ સૂર્ય મંદિર કોણાક. તો આ છે આપણે 10 ની નોટ. આમાં જે ચકડું છે ને, ચકડું જોઈ તમને હું બતાવું. જો આ ચકડું છે. આ 10 ની નોટમાં જે ચકડું આવે છે ને એ અહીંનું છે. ત્યાં ઓડિશા કોણાક સૂર્ય મંદિર છે એમનું આ 10 નું ચકડું છે. જુઓ તમે, લાગે છે ને સેમ. તો કોણાકમાં સૂર્ય મંદિર જોયું મસ્ત મજાનું. હવે કંઈક થોડીક શક્તિ ઘટી ગઈ એટલે અમે લીંબુ પાણી પીવા આવ્યા છીએ. તો લીંબુ પાણી કેટલાનું છે પકાભાઈ? 30 રૂપિયા. મોટો ગ્લાસ 30 રૂપિયાનું લીંબુ પાણી છે. કેવું સારું હતું? ટેસ્ટી? મસ્ત. હાલો મસ્ત મજાનું છે એટલે કંઈ વાંધો નહીં. તો બિલે અમારા માણસો થોડાક ભૂલા પડી ગયા છે. હવે અમે તો અહીં વી આવ્યા છીએ, માણસોને ગોતીએ છીએ. પછી અમારી ગાડી આવે તો પછી બેઠીએ પાછા ગાડીમાં. હાલો લીંબુ શરબત પી દઈએ. તો આપણે કોણાક સૂર્ય મંદિર જઈને અત્યારે આયા છીએ ધુવાલી. જો આ મસ્ત મસ્તનો ડુંગર કહેવાય.
મને આની જાજી તો કાંઈ માહિતી નથી, પણ લોકેશન આવું કંઈક છે મસ્ત મજાનું. જોવો તમે એકવાર. હેલો મિત્રો, તો આપણે હવે લિંગરાજ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ ઓડિશામાં. તે જોકે જગન્નાથપુરથી 60-70 કિલોમીટર દૂર છે, પણ જોકે અંદર ફોન અલાઉડ નથી, એટલા માટે તમને બહારથી દર્શન કરાવી દઉં છું. જો આ ઝાડની પીછે છે મંદિર, અને આવો કંઈક લુક છે અહીંનો. જુઓ તમે, આવું કંઈક મસ્ત મજાનો બગીચો છે. તો ચાલો હવે હું દર્શન કરી લઉં, કારણ કે ફોનના અલાઉડ નથી એટલા માટે. તો હું બહારથી જ તમને દર્શન કરાવું. તો ચાલો મળીએ આગળ. ગાઈસ, તો મસ્ત મજાના લિંગરાજ મહાદેવના દર્શન કરીને આપણે વહી આવ્યા છીએ ખંડાગીરી ગુફા જોવા માટે. જો હું તમને ગુફા દેખાડું. આમ આવી બધે ઉપર લગી છે બધી ગુફાઓ, બધે લાગટ. તો બસ આવો આનંદ છે આજ ભાઈ. આખો દી બહુ મજા આવી છે અને બહુ પસ્તાણાય છીએ. તો હવે આપણે આજ ખાસ સંધુભાઈને પૂછીએ કે કેવો આનંદ આવ્યો, કેવી મજા આવી. સંધુભાઈ, હું કહું? બસ એ અહીં આવીને ખંડાગીરીમાં સમજો છો તમે? હા હા, એટલું. કેવો ગયો આખો દી આજ? આખો સારો ગયો. આજ ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ. મજા આવી? સવારમાં કોનું મોઢું જોઈ કઈ ખબર નથી. આજે સવારે કોનું મોઢું જોઈને આવે કઈ ખબર નથી પડી, પણ જેટલી મજા આવી છે એટલી અમે શ્રદ્ધાણાય છીએ. એવું તમને કહું બધાને. હાલો તો થોડુંક ગુફા માટો મારી લઈએ, કંઈક નાસ્તો પાણી કરી લઈએ. સવારે ભૂખ્યા આટો મારીએ છીએ. બીજા કોઈ નહીં કે તમને? બીજા કોઈ આવી સલાહ તમને નહીં આપે, એટલે અમે કહી દઈએ છીએ અમારે આ દુખતી રખ કહેવાય. તો હાલો થોડો કંઈક નાસ્તો પાણી કરી લઈએ. હેલો મિત્રો, તો મસ્ત મજાનું આજે ફરીને વિયાવાન થાકી ગયા છે. સ્પેશિયલ ફાઇનલી હવે જમવા આવી ગયા છે. તો અમારે જો બધાય સેવા ભાવિકો બધાય સેવા કરી રહ્યા છે. બોલો જય જગન્નાથ. મજા આવે ને, આનંદ આવે ને કથામાં? તો વાંધો નહીં, તો બધાને બહુ મજા આવે છે. હાલો તો ફાઇનલી પેલા જમી લઈએ. જય જગન્નાથ. જગન્નાથ ખાતેની હરગંગા યાત્રાના માધ્યમથી આ શ્રીમદ ભાગવત કથામાં ભાવિકો કથાથી ખૂબ તરબોળ છે. જમવાનું સારું છે, રહેવા મળવાનું, અને આ ભગીરથ ધાબાના યુટ્યુબના રીલ્સથી અમે બધા ખૂબ ખુશ થઈ. અને શું વાત કરીએ આ યાત્રાની, કે આ સખી આજ આનંદ, આજ ઉસરંગ, આજ નૈનનમાં ને ઉસ દિશે જઈએ જहाँ કંચન વરસે ને. અને એવા હરગંગે યાત્રાના સલુણા ને ભગવાનની ખૂબ કૃપા. રાકેશભાઈ વાતડી શું બધી કરવી, એવી બધી મોજ છે. હેલો મિત્રો, તો ફાઇનલી હવે અમે જમી લઈ. બધાને જમણ દીધા છે મસ્ત મજાના. અને અમારે જો રાકેશભાઈ છે, અમારે અજીતભાઈ છે, આ એમના ભાઈ છે, મોટા ભાઈ જાડેજાભાઈ, અમારા નીરાજભાઈ છે. અને જમવામાં પૂરી છે, ચેરો છે, મને નથી ભાવતો એટલે મેં નથી લીધો. પનીરની શાક છે, દાળ ભાત છે, મમરી. તો મસ્ત મજાનું જમી લીધું ને બહાર ઘડીક જમીને બહાર મંદિરના બગીચામાં આટો મારવા નીકળી ગયા હતા. અને મસ્ત મજાનો તમને દર્શન કરાવો એકવાર. તો જો આ ભાઈ મંદિર છે, દર્શન કરી લો ને. કોમેન્ટમાં જય જગન્નાથ લખી નાખજો, કોમેન્ટમાં જય જગન્નાથ. તો હવે આજે ઘડીક ભાગવત સપ્તાહમાં ઘડીક ભજનનો પ્રોગ્રામ છે, તો ઘડીક ભજનનો આનંદ લઈ અને તમને પણ બતાવું ભજનનો આનંદ, કેવો ભજનનો આનંદ થાય તે બતાવું.
સારું હાલો તો મળીએ આગળ. મિત્રો તો મસ્ત મજાનો આજે આનંદ કર્યો. જમી ગારવીને બસ ઘડીક બાર આટા માર્યા, ઘડીક ભજનમાં મોજ કરી ને આખો દી ખૂબ રખડીને મજા કરી છે આજે. જો કે હેરાને બહુ થયા પણ એવું અમારે કહેવાય નહીં, પણ કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે. એવું સુખ દુઃખ આવ્યા કરે જિંદગીમાં. એકલું સુખ હતું હોય ખબર કેમ પડે કે દુઃખ છે ને કહેવાય. તો બસ એવો મસ્ત મજાનો આજનો દિવસ ગયો. જેવી રીતે તમે બ્લોગ જોયો હશે બધાએ વિડીયો, એવી રીતે આજનો દિવસ ગયો છે. તો હવે કાલે છે મકર સંક્રાંતિ 14 તારીખ અને ખીહર, પણ આપણા બાઇકમાં નથી કારણ કે આપણે આવ્યા છે જગન્નાથપુરી. તો બધાય મસ્ત મજાની ખીહર મનાવજો, ચકાવજો ઓજા ને લૂંટજો જાજા. બીજું તો હું, કારણ કે અમે આખો ચકાવશું નહીં, કાંઈ લૂંટશું નહીં. તો અમારી જગ્યા અમારા ભાઈબંધ દોસ્તારો બધા સાચવી લેજો. બીજું હું, અને ધ્યાન રાખજો કે અગાસી બગાસીમાંથી ક્યાંય પડતા નહીં, હેઠે ખાપકતા નહીં, નકર ન થવાની થાય. બસ આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બધા મિત્રોને જય માતા, જય દ્વારકાધીશને, જય માં મોગલ. મળશું ફરી કાલ એક નવા બ્લોગમાં, એ પાછા જગન્નાથપુરીમાં જ તે. ચાલો, ગુડ નાઇટ બધા મિત્રોને.